રાજ્યમાં નકલી ડોક્ટરોની લેભાગુ તત્વો સામે હવે સરકાર લાલઘુમ બની છે. સુરતમાં આયુર્વેદિક ડોક્ટરો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે. કામરેજ ખાતે આયુર્વેદના નામે સારવાર આપતા યોગ ગુરુ પ્રદીપ જાંગટિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, જેમાં યોગ્ય ડિગ્રી વગર સારવાર આપવાનો મુદ્દો ઉઠ્યો છે. વધુમાં અંધશ્રદ્ધા આધારિત જોખમી ઉપચારના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ચૂંટણી આચાર સંહિતા પૂર્ણ થયા બાદ આવા તત્વો સામે કડક ડ્રાઈવ હાથ ધરાશે અને તમામ ડોક્ટરો માટે ફરજિયાત રજિસ્ટ્રેશન લાગુ કરાશે. સાથે જ જનતાને અપીલ કરવામાં આવી કે માત્ર લાયકાત ધરાવતા ડોક્ટરો પાસે જ સારવાર લેવી અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તંત્રને જાણ કરવી. આજ રોજ આયુર્વેદ ડોક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે. એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે. દરેક ડૉક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને આ રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે. હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ. કારણ કે એક ડૉક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડૉક્ટર બનતા હોય છે, તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે. તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડૉક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરાવવા જાય અથવા તો તપાસ કરવા જાય. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.